કેમ છો વિદ્યાર્થી મિત્રો? આ પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી પૂરા જોશ સાથે કરી રહ્યા છો. તો ઘણા બધા વિદ્યાર્થીઓ કહેવાય કે નામ તો જાણતા જ હશે, પરંતુ મહત્ત્વની વાત એ છે કે ઘણા બધા હું શોર્ટકટ માટે જાણીતો છું કે તમને એકદમ સરળ રીતે યાદ રહી જાય. હવે તમે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો. અત્યારે લોકસભાનું ઇલેક્શન ચાલી રહ્યું છે. હવે લોકસભાનું ઇલેક્શન ચાલી રહ્યું છે તો તમને ને મને ખબર જ છે કે ભાઈ કંઈક ના કંઈક ચૂંટણી વિશેનો ક્વેશ્ચન આવશે. હવે એ માટે તમને એક વાત કરું તો કે ભાઈ મારો પ્રશ્ન છે કે ગુજરાતમાં કેટલી મહિલા રાજ્યપાલ થઈ ગયા? કુલ કેટલી મહિલા રાજ્યપાલ થઈ ગયા? બરાબર ને? જાણતા હો તો કોમેન્ટ કરો. અને કહેવાય કે એની મેં શોર્ટકટ બનાવી છે તો તમને સિમ્પલ સરળ રીતે યાદ રહી જશે. પહેલાં થોડું 2-5 સેકન્ડ જેટલો સમય લો કે કુલ કેટલી મહિલાઓ થઈ ગઈ. ઓકે, ચલો હવે જવાબ આવડ્યું એને અભિનંદન, ના આવડ્યું એના માટે એક જ ટ્રીક છે. તમારે સીધું જ યાદ રાખવાનું છે. મહિલાઓ શું? બધી જ મહિલાઓ હતી. તો માં સા એટલે થશે શારદા મુખર્જી, ક એટલે કમલા બેનિવાલ, માં એટલે માર્ગરેટ આલ્વા. દોસ્તો ખાસ ભૂલ ના કરતા કે આમાં માં એટલે માર્ગરેટ આલ્વા થશે ને માર્ગરેટ આલ્વા એ મહિલા છે અને ગુજરાતના કાર્યકારી રાજ્યપાલ રહી ચૂક્યા છે. ઓકે, તો આવા જ અવનવા વિડીયો જોવા માટે ખાસ ફોલો કરતા રહો મારી ચેનલ અને સફળતાના દ્વાર સુધી પહોંચતા રહો. હું કેનેડાથી ઉર્વીશ આપના માટે કંઈક ના કંઈક નોલેજ પીરસતો રહીશ. એ જ સાથે જય હિન્દ, જય ભારત.